નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે આપણે ધોરણ 8નું જે નવું પાઠ્યપુસ્તક છે એમાં ક્રમ બાય ક્રમ કાવ્ય પંક્તિ અને પાઠની સરળ અને તમને મજા આવે એવી સમજૂતી જોતા જઈએ છીએ. તો આજે આપણે પહોંચ્યા છીએ પાઠ 6, જેનું નામ છે બકુલ પટેલનો કારેલા પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જોવાના છીએ કે જે ઘરના માલિક છે એ છે બકુલ પટેલ, અને એની ઘરે કોઈ મહેમાન આવે છે તો એ મહેમાન ઉપર એક કારેલાનો પ્રયોગ કેવી રીતે કરે છે. તમને પાછો એવો સવાલ થશે કે મેડમ, કારેલાનો પ્રયોગ એટલે? તો તમે જોજો, આ પાઠ જેવો આમ સમજવા જેવો છે એટલો જ રમૂજી અને કોમેડી પણ છે. આપણા માટે મજા આવે એવો કે કારેલા ખવડાવી અને જે આ ઘરના માલિક હોય છે એ મહેમાનને પણ ત્રાસ લાવી દે છે. એટલે એ મહેમાન જે હેરાનગતિ કરે છે, ઘરના સભ્યોને હેરાન કરે છે, એ ફરી પાછા આવવાની હિંમત કરતા નથી. તો એવી કંઈક સ્ટોરી આપણે આની અંદર જોવાના છીએ. તો આ કારેલા પ્રયોગ વાળો પાઠ જેમણે લખ્યો છે એ આપણા સાહિત્યકારનું નામ છે હરિપ્રસાદ વ્યાસ. એના વિશે પહેલા આપણે જોઈ લઈએ. આ હરિપ્રસાદ વ્યાસનો ફોટો છે. જોવો, હરિપ્રસાદ વ્યાસનો જન્મ બોડકા એટલે કે જિલ્લા વડોદરામાં થયો હતો, અને તેમણે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સાહિત્યકારો આપણે અત્યાર સુધી જો ભણ્યા હોઈએ કે જોયા હોય ને, તો તમને મોટા ભાગે કોલેજમાં અધ્યાપન કાર્ય કરતા હોય એવા, અથવા તો કોઈ શાળામાં અભ્યાસ કરાવતા હોય એવા સાહિત્યકારો તમને વધારે જોવા મળશે. પણ જે આ હરિપ્રસાદ વ્યાસ છે એ શું કામ કરતા હતા? તો એ હતા એક બેંક ઇન્સ્યોરન્સ કંપનીની અંદર મેનેજર તરીકે કાર્ય કરતા હતા. છતાં પણ એમણે બહુ સરસ મજાનું સાહિત્ય આપણને આપ્યું છે. તો તેમણે બકોર પટેલ અને શકરી પટલાણી જેવા પાત્રોનું સર્જન કર્યું હતું. અને બકોર પટેલ 30 ભાગ, લંબોદર શર્મા, શ્રીમાન ભોટવાશંકર અને ચીનના શાહુકાર તેમજ પર દુઃખભંજન પશાકાકા તેમની જાણીતી રચનાઓ છે. એટલે કે એમનું મુખ્ય સાહિત્ય કેવું છે? તો આવા કોઈ પાત્રનો ઉપયોગ કરે, કોઈ પાત્ર લે અને એના આધારે નવું કોઈ સાહિત્ય કે નવી વાર્તા એમની એ રચના કરે. અને એ રચનાઓ દ્વારા એમણે એટલી બધી આપણને કૃતિઓ આપણને આપેલી છે. એમાં આપણે જે આજે બકોર પટેલ ભણવાના છે એ બકોર પટેલના 30 ભાગ એમણે આપણને આપેલા છે. એમાંથી આપણે એકાદો ભાગ જોવાના છીએ. જેમ કે અહીંયા જો તમને એમનું પુસ્તક આપેલું છે કે બકોર પટેલ ધોળકું ધોળિયું, પછી એમની લંબોદર શર્મા કૃતિ, અને આ બકોર પટેલ તો બકોર પટેલના પરાક્રમો. તો હવે આપણે આગળ જોઈએ. તો બકોર પટેલનો જે કારેલા પ્રયોગ છે, એટલે કે આપણને જે આ હરિપ્રસાદ વ્યાસની જે આકૃતિ આપવામાં આવેલી છે એમાં આપણે શું જોવાના છીએ? તો એક સરસ હાસ્ય કથા છે. મેં તમને કીધું ને કે તમને મજા આવે એવી રમૂજી કોમેડી એવી વાર્તા આપણને કહી છે. તો જેમાં બકોર પટેલનો કારેલા પ્રયોગ ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલે કે તમે વિચારી ન શકો એવી પરિસ્થિતિનું આની અંદર આલેખન કરવામાં આવેલું છે. બકોર પટેલને ત્યાં અઠવાડિયા માટે રહેવા આવેલા ગોપાલદાસ બકોર પટેલના કારેલા પ્રયોગથી ત્રાસીને બહુ જ વહેલા ચાલ્યા જાય છે. અને એકમની રજૂઆત ઘણી રમૂજ પ્રેરક છે. એટલે કે તમને અહીંયા આ વાર્તા પરથી કે આ પેરેગ્રાફ પરથી એટલી ખબર પડે કે ઘર કોનું છે? તો ઘર છે બકુર પટેલનું. અને ત્યાં મહેમાન તરીકે કોણ આવે છે? તો ગોપાલદાસ જે છે એ મહેમાન તરીકે આવે છે. પણ ગોપાલદાસને અઠવાડિયાની અંદર એટલા કારેલાની બધી વાનગીઓ ખવડાવે કે આ ગોપાલદાસ જે છે એ કારેલાથી ત્રાસી અને બકોર પટેલનું ઘર છોડી અને ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે હવે પછી વધારે સમય રોકાતા નથી. તો તમને આ એક પાઠની સમજૂતીનો જે આપણને પ્રસ્તાવનાની અંદર પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી જ ખ્યાલ આવ્યો હશે કે આપણને આ પાઠ ભણવાની કેટલી મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નવા પાઠ્યપુસ્તકની દરેક સમજૂતી, એની સ્વાધ્યાય પોથીની દરેક સમજૂતી, એને તમારે જો વ્યવસ્થિત કલરફુલ પીડીએફમાં જોતી હોય તો એ તમને મળી શકે છે. તો એના માટે તમારે બે રસ્તા છે. એક તો તમે અહીંયા જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54, એના ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. અથવા તો આપણે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે મેળવી શકો છો. તો બંને તમને મળી જશે. હવે જોઈએ
કે આપણે ધીમે ધીમે પાઠની શરૂઆત કરીએ કે પાઠમાં આપણને શું કહેવા માંગે છે. બકોર પટેલ કેવા છે, બકોર પટેલનું ઘર કેવું છે, ગોપાલદાસ એમને શું થાય છે, એ મહેમાન તરીકે ક્યાં કેમ આવે છે, અને આખી વાતમાં આપણે જે ભણવાના છીએ ખાસ કે કારેલાનો પ્રયોગ શું છે એ હવે આપણે ધીમે ધીમે જોવાની શરૂઆત કરીએ. તો એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલ કારેલાના ખૂબ વખાણ વાંચ્યા અને એવું લખેલું કે શું લખેલું હતું તો જોઈએ કે કારેલા વારંવાર ખાવા અને તેનાથી બહુ ફાયદા થાય. એક મિનિટ હા. તેનાથી બહુ ફાયદો થાય છે, બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે. એટલે કે તમે સાંભળો કે એકવાર જે બકોર પટેલ છે, બકોર પટેલ જેમનું આ ઘર છે, જે આપણે જેની કૃતિ વિશે ભણવાના છીએ, જેનો જ મૂળ પાઠ છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે આપણે આ પાઠનું મહત્વનું પાત્ર છે. એણે એક વખત એક ચોપાનિયામાં એટલે કે ટેમ્પલેટમાં કે કોઈ તમે કાગળ કહી શકો એની અંદર કારેલાના ખૂબ વખાણો સાંભળ્યા કે કારેલું સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે, કારેલાથી શું શું ફાયદા થાય. તો કયા કયા ફાયદા વાંચેલા જો કે કારેલા વારંવાર ખાવા જોઈએ, તેનાથી બહુ ફાયદો થાય છે. તો શું શું ફાયદો થાય છે તો બીમારી આવતી અટકે છે એટલે કે બીમારી આવતી નથી. પછી તમે જે કંઈ ખાધેલું હોય તે હજમ થઈ જાય છે, હજમ થઈ જાય છે એટલે પચી જાય છે, તમારી પાચન શક્તિને સારી કરે છે. એના પછી તો કારેલા ખાવાથી ભૂખ લાગે છે, એ તો તમને ખબર જ છે કે આપણે કોઈ પણ કડવી વસ્તુ ખાઈએ તો કડવી વસ્તુ ખાવાથી આપણને ભૂખ લાગે, અને કારેલા પણ સ્વાદમાં કેવા હોય છે તો કડવા હોય છે. પછી તાવતરિયો આવતો નથી અને કારેલા ખૂબ ખાઓ અને અઠવાડિયામાં 2-3 વાર તો તમારે ખાવા જ જોઈએ. કારેલાનું જેવું ઓસડ બીજું એકે નહીં. ઓસડ એટલે શું થાય તો ઓસડ એટલે કે ઔષધિ. આપણે એમ કહીએ ને કે દેશી ઓસડિયું, એવી ઔષધિ. તો કારેલા જેવી ઔષધિ એટલે કે દવા બીજું કાંઈ પણ નથી. શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ, અને કડવાશ માટે આપણે કારેલા પણ ખાવા જોઈએ. તો આ બધી વસ્તુ શેમાં છે તો આ બધી વસ્તુ બકોર પટેલ અત્યારે જે તમે આ ફોટામાં જોઈ શકો છો, જે હાથમાં કાગળ કે ચોપનિયું પકડીને વાંચે છે, એની અંદર આ કારેલાના બધા જ ગુણધર્મો જે છે એ દર્શાવેલા છે કે કારેલા ખાવા જોઈએ, કારેલાથી કયા કયા ફાયદા થાય છે, કારેલાનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, એનાથી પાચન શક્તિ સારી થાય છે, એ કડવાશ છે એનાથી તાવ આવતો નથી. તો હવે જોઈએ શું થાય છે. કારેલાના ફાયદા તો બકોર પટેલે જોઈ લીધા. જોઈએ હવે તો બકોર પટેલને જરા નવાઈ લાગી. શું કામ નવાઈ લાગી એ જોઈએ. તો કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં. એને એ નવાઈ લાગે છે કે કારેલા તો શાકભાજીની અંદર કેટલાય ટાઈમથી છે, પણ મને આજ સુધી એ વાતની ખબર ન હતી કે કારેલા ખાવાથી એટલો બધો શરીરને ફાયદો થાય છે. એટલે આવા કારેલા વિશેના ગુણો જોઈ અને એને શું લાગે છે તો નવાઈ લાગે છે. લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા. ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા શાક વારાફરતી લાવવા, પણ કારેલા કદી લાવવા નહીં. હવે તમને એમ થાય ખુશાલ ડોશી વાળી કોણ મેડમ? આપણે બકોર પટેલ અને ગોપાલદાસ બે પાત્રો જોયા, આ તો પાછી ખુશાલ ડોશી નવા આવ્યા. એટલે ખુશાલ ડોશી એ કે જે બકોર પટેલને ત્યાં રસોઈનું કામકાજ સંભાળતા હોય એટલે રસોઈ કરતા હોય તે. તો એને કેવો હુકમ, હુકમ એટલે કે એને કેવો આદેશ આપવામાં આવેલો કે બીજા બધા જ શાકભાજી તમારે વારાફરતી અલગ અલગ દિવસે કરવાના, પણ તમારે કારેલા કોઈ દિવસ લાવવાના નહીં. બકોર પટેલ કારેલાની કેમ ના પાડે? કેમ કે એને કારેલા કડવા લાગે છે એટલે પોતાને ભાવતા નથી, એટલે કોઈ દિવસ ખાતા નહોતા. પણ આજે હવે એમણે કારેલાના એટલા બધા ગુણ જાણ્યા છે, એમને કારેલાની એટલી બધી ઉપયોગિતા ખબર પડી છે, તો હવે શું નવો સુધારો લાવે તે આપણે જોઈએ. બકોર પટેલ બજાર જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામે. નવાઈ પામે એટલે કે એને આશ્ચર્ય થાય. એ બજારમાં ક્યારેક શાકભાજી લેવા જાય અથવા તો ક્યાંય દુકાનમાં જાય તો કારેલાનો મોટો ઢગ એટલે કારેલાનો આખો ઢગલો જોઈ અને એને આશ્ચર્ય લાગે. તો શું આશ્ચર્ય લાગે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે, અને એમ તેવો વિચાર કરે. એટલે કારેલાનો જે ઢગલો જોવે શાક માર્કેટની અંદર અથવા તો કોઈ દુકાનમાં, તો એ એવું વિચારે કે મને તો કારેલા જોવાય ગમતા નથી, સેજે ભાવતા પણ નથી, તો આટલા બધા કારેલા કોણ લઈ જતું હશે અને કોણ કારેલા ખાતું હશે, એવો તે વિચાર કરે. ખાતા હશે કોઈ મૂર્ખાઓ એવું ધારે,
અને અગર મૂર્ખા શાકવાળા નહીં વેચાય તો ફેંકી દેતા હશે એવું પાછા એ માને. જો સૌથી પહેલા એવો વિચાર કરે કે એટલો બધો ઢગલો ભરી અને કારેલા છે તો આ કારેલા એટલા બધા કોણ ખાતા હશે. પછી પાછા જાતે જ નિર્ણય કરે કે ખાતા હશે કોઈ મૂર્ખાઓ. મૂર્ખા એટલે કે મૂર્ખ, જેને આપણે ગાંડા કહીએ તે. તો એવા કોઈ ગાંડા લોકો હશે એ જ આવો કારેલા ખાતા હશે. પછી પાછો બીજો વિચાર શું કરે છે કે આ મૂર્ખા શાકવાળા શું કરતા હશે કે કારેલાનો આખો ઢગલો લઈ આવતા હશે, પણ નહીં વેચાતા હોય તો પછી ક્યાંક એને ફેંકી દેતા હશે એવું એ જાતે જ માની લે છે. પણ પોતે જાતે કોઈ દિવસ કારેલાની ખરીદી કરતા નથી, કેમ કે એને તો સ્વાદે કડવા લાગે છે અને ભાવતા જ નથી. હવે જોઈએ આપણે આગળ. પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. જો કારેલા સાથે પહેલા અત્યારે જે વાંચવા બેઠા છે ને, અત્યારે આપણે સૌથી પહેલા પેરેગ્રાફની અંદર જોયું કે કારેલાના બધા ગુણો આપણને દર્શાવેલા હતા. તો આ ગુણો વાંચ્યા પહેલા એમનો કારેલા સાથેનો સંબંધ આવો હતો કે એમના ઘરમાં પેલા ખુશાલ ડોશી રસોઈ બનાવતા, એને કારેલા લાવવાની ના પાડી હતી. પછી પોતે જાતે જ ક્યારેક બજારમાં જાય તો પણ કારેલા લાવે નહીં, અને કારેલા પોતે ખરીદે તો નહીં જ, પણ કારેલાનો ઢગલો પડ્યો હોય તો એના વિશે પણ વિચાર કરે કે આ તો એટલા બધા કોણ લઈ જતું હશે ને કોણ ખાતું હશે. તો એમનો કારેલા સાથેનો આવો સંબંધ હતો. પણ આજે આ ચોપાનિયાની અંદર કારેલાના એટલા બધા ગુણ જોયા અને પછી પોતે પાછા વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. એને મનમાં જેવો વિચાર આવે છે કે ભાઈ કારેલાના એટલા બધા ગુણો હતા તો આજ સુધી તો મને એટલા બધા ફાયદા છે એને કોઈ દિવસ ખબર જ ન પડી. ખબર નહીં કેમ. ચાલો હવે ત્યારે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. અને પાછા શું નિર્ણય કરે છે કે જો એટલા બધા ફાયદા જ હોય તો હવે આપણે પણ શરૂ કરી દઈએ. આજથી આપણે પણ શું ખાવાના છે તો કારેલા. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા, અને જે દિવસે એમણે આ ચોપાનિયું વાંચ્યું, કારેલાના ગુણો જોયા, તે દિવસે એમણે શું મંગાવ્યું તો કારેલા જ મંગાવ્યા. અને પાછા ખાધા પણ ખરા. ખાધા કોણ જાણે કેમ આજે એમને બહુ ભાવ્યા. એટલે કે કોઈ પણ વસ્તુના ગુણનું મહત્વ હોય, જ્યાં સુધી આપણે એનું મહત્વ ન સમજીએ ત્યાં સુધી આપણને વસ્તુ ગમે નહીં. એટલે બકુર પટેલ સાથે એવું જ થાય છે કે પહેલા તો એમને કારેલા જોવા પણ ગમતા નહોતા, પણ આજે કારેલાના એટલા બધા ગુણો જાણે છે, એમના વિશે એટલી બધી માહિતી મેળવે છે, એટલે આજે જે કારેલા મંગાવે પણ છે, ખાય પણ છે. અને નવાઈની વાત તો એ પણ છે કે એને બહુ કારેલા ભાવ્યા પણ છે. એને સહેજ પણ કડવા લાગ્યા નથી કે અણગમો થયો નથી. બીજે દહાડે મંગાવ્યા. દહાડે એટલે કે દિવસે. તો આજે તો કારેલા ખાઈ લીધા, એને ભાવ્યા, પણ પાછા બીજા દિવસે પણ સેમ જ એકનું એક જ શાકભાજી એટલે કે ફરી પાછા કારેલા મંગાવ્યા અને ફરી પાછા એમણે ખૂબ ખાધા. એમને એ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. હવે જુઓ, એક વખત કારેલા ખાઈ લીધા, કારેલા એમને ખૂબ ભાવ્યા, પછી તો એ કારેલા લટ્ટુ બની ગયા. કારેલા લટ્ટુ એટલે કારેલા પ્રેમી, કારેલા જ ભાવે. પછી તો રોજ વારે વારે કારેલા જ મંગાવે અને કારેલા ખાવાનો એનો શોખ પણ વધતો ગયો. અને ખાલી કારેલા જ નહીં પણ કડવી બધી વસ્તુ એમને ભાવતી થઈ ગઈ. જેમ કે કારેલા ખાય, પછી મેથી ખાય, એવી કડવી વસ્તુનો ઉપયોગ એ ખાવાની અંદર વધારે પડતા કરવા લાગ્યા. લટ્ટુ થઈ ગયા એટલે એની પાછળ પાગલ થઈ ગયા, એની પાછળ ગાંડા થઈ ગયા. કારેલા જ હવે એમને ગમવા લાગ્યા. એટલે બીજી શાકભાજી કરતા પણ હવે એને વધારે શું વાલું છે તો કારેલા છે. એમ સૌથી પહેલા એને કોની સાથે વધારે નફરત હતી તો કારેલા સાથે જ હતી. પણ પરિવર્તન ક્યાંથી આવ્યું તો કારેલાના ગુણો સમજ્યા ત્યારથી. તો હવે આપણે જોઈએ કે આ કારેલા ખાવાનો શોખ એમનો ક્યાં સુધી રહે છે. જો એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા, એટલે કે ઘરની બહાર જે ઓસરી હોય આપણે આંગણ કહીએ છીએ ત્યાં એ બેસેલા હતા. તે વખતે ટપાલીએ ટપાલ નાખી અને ટપાલ સાહેબ પટેલે પરબીડિયું ઉપાડી લીધું અને ફોડ્યું. ફોડ્યું એટલે કે ખોલ્યું. ટપાલનું જે બહારનું કવર હોય ને એને ખોલી અને અંદરથી ટપાલ કાઢી અને હવે એ વાંચશે. એટલે કે એ બહાર આંગણામાં બેઠા હતા, ઓસરીમાં બેઠા હતા, ત્યાં પેલા ટપાલી આવે છે અને સાહેબ ટપાલ એમ કરી અને આને ટપાલ આપે છે અને એ ટપાલ ખોલીને જોવે છે. તો શું છે ટપાલમાં તો ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા. એટલે કે ટપાલમાં શું સમાચાર આવ્યા છે તો ટપાલમાં એવા સમાચાર આવ્યા છે કે ગોપાળદાસ જે છે એ આ લેખકના ઘરે એક અઠવાડિયા માટે રહેવા આવવાના હતા.
ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા અને પૂછ્યું કે કોનો કાગળ છે? તો પછી જવાબ આપે છે કે પૂનાથી ગોપાલદાસનો. તો ખુશી આનંદનો કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી અઠવાડિયું આવવાના છે. જો હવે શું થાય છે કે સૌથી પહેલા તો એ ટપાલ ખોલે છે, એટલે કે પરબીડિયું ખોલે છે, તો જોવે છે કે આની અંદર શું ન્યૂઝ આવ્યા છે. તો એની અંદર સમાચાર કંઈક એવા છે કે ગોપાલદાસ જે છે એમની ઘરે એક અઠવાડિયું રોકાવા માટે આવવાના છે. અને ટપાલી આવી રીતે ટપાલ દેવા આવ્યો ને ટપાલ સાહેબ બોલ્યો એટલે અંદરથી જે છે એ શકરી પટલાણી એ બહાર આવે છે અને એમને તરત જ પૂછે છે કે કોનો કાગળ છે? એટલે તરત જ કહે છે કે પૂનાથી ગોપાલદાસનો કાગળ છે. એટલે કહે છે કે ખુશી આનંદનો, એટલે કે સારા સમાચારનો છે એવો સવાલ કરે છે કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી. મુરબ્બી એટલે કે બહુ લાંબા સમય સુધી અહીંયા આવવાના છે, એટલે કે આપણે એમ કહીએ ને ધામા નાખવાના છે, રોકાવા માટે આવવાના છે. તો એવી રીતે તો એણે બે સવાલ કર્યા કે ખાલી તમારી તબિયત પૂછવા માટે, તમારા સમાચાર જાણવા માટે એવો પત્ર છે કે અહીંયા આવવાની યોજના છે? તો તરત જ જવાબ આપે છે કે ભાઈ સારા સમાચાર પૂછવા માટેનો પત્ર નથી, પણ એ ફરી પાછા અઠવાડિયું અહીંયા આવવાના છે એનો પત્ર છે. જો અમુક મહેમાનો તો આપણને પત્ર આવે, આપણે અત્યારે ટપાલ ના આવે પણ કદાચ ફોન આવે તો આપણને ફોનની રિંગટોન ઉપર કે ફોનની સ્ક્રીન ઉપર એમનું નામ દેખાય ને તરત જ આપણને ખબર પડી જાય કે નક્કી આને આ જ કામ હશે. અને આપણને કારણ ખબર પડે ને તો આપણને ઘણી વખત અણગમો પણ થાય કે નહીં, આની સાથે વાત નથી કરવી, હમણાં આપણને ઓલું જ પૂછશે, હમણાં પાછા ઘરે આવવાનું જ કહેશે. એટલે અહીંયા પણ બકોર પટેલને એવું જ થાય છે. અને એ ગોપાલદાસ કદાચ વારે વારે આવી અને લેખકની ઘરે આમ અઠવાડિયું રોકાય અને લેખકને હેરાન કરતા હશે, એટલે એમને આશંકા છે કે ફરી પાછા અઠવાડિયું આવવાના છે. બરાબર. જો આ રીતે આ ફોટોમાં બતાવ્યું છે કે ટપાલી આવ્યો છે, પોસ્ટ આપે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ શું થાય છે. કારેલાની વાતમાં આપણને તો ચિત્રમાં મિષ્ટાન આપી છે, તો આ મિષ્ટાનની શું વાત હશે હવે આપણે જોઈએ. તો ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે. જો જેવી વાત થાય કે ગોપાલદાસ અહીંયા અઠવાડિયું રોકાવા માટે આવવાના છે તો બધા ઘરે શું વાત કરે છે કે તો આપણે શું કરવું પડશે, તો રોજ કંઈ ને કંઈ નવી નવી મીઠાઈ લાવવી પડશે. આજે શ્રીખંડ, તો કાલે બાસુંદી, ત્રીજે દિવસે બરફી, તો ચોથે દિવસે દૂધપાક. ગોપાલદાસને તો રોજ કંઈ મિષ્ટાન જોઈએ છે જ ને. એટલે એમને શું છે કે આ મહેમાન તો પાછા કેવા વિચિત્ર છે કે આપણી ઘરે રોકાવા આવે પણ ખરા, અઠવાડિયું રોકાય પણ ખરા, પણ આપણે જે એને થાળીમાં પીરસીએ એ ન ખાઈ લે. એને આપણે રોજે કંઈક ને કંઈક નવી નવી મિષ્ટાન આપવી પડે. કેમ કે એમને મિષ્ટાન બહુ ભાવે, એટલે આપણે એને મિષ્ટાન આપીએ તો જ એને જમવાની મજા આવે. તો ગોપાલદાસ માટે રોજ રોજ શું નવું કરવાનું, તો આજે શ્રીખંડ લાવવાનું, તો કાલે બાસુંદી, પછી બરફી, દૂધપાક, આવી નવી રોજ મિષ્ટાન બનાવવાની. કેમ કે એમને બહુ જ મિષ્ટાન ભાવે છે એટલે મીઠાઈઓ. શકરી પટલાણીની વાત સાચી હતી. ગોપાલદાસ મીઠાઈના ભારે શોખીન અને રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ. કંઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે. એટલે કે ગળ્યું જમવાની અંદર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ ખાય નહીં. એમને રોજ જમતી વખતે કંઈક ને કંઈક ગળી વસ્તુ મીઠાઈ તરીકે ખાવા માટે જોઈએ. શકરી પટલાણીની વાત સાચી હતી કે ગોપાલદાસ આવે તો આપણે રોજ કંઈક ને કંઈક નવી મીઠાઈ બનાવવી પડશે. કેમ કે ગોપાલદાસ જે છે એને મીઠાઈ બહુ જ ભાવે અને એ મીઠાઈના કેવા તો ભારે શોખીન છે. એટલે મીઠાઈ વગર તો એ જમવાનું જમે જ નહીં. એમને ટેવ જ છે કે કાંઈ નહીં ને તો છેલ્લે બાકી બજારમાંથી જલેબી જ મંગાવી લે, પણ મીઠાઈ વગર કોઈ દિવસ ખાય નહીં. હવે તમને થોડી અહીંયા સુધી આપણે જે સમજ્યા છે ને એના ઉપરથી ખબર પડશે કે બકોર પટેલ જે છે એને કારેલાના ગુણો વાંચ્યા છે અને કારેલાની ગુણો વાંચ્યાની સાથે જ એને કારેલા ખાવાના પણ શરૂ કર્યા છે. તો હવે ઘર ધણીને કારેલા પ્રેમી છે એટલે કારેલા ભાવે છે અને એના ઘરે જે મહેમાન આવવાના છે એને પાછી મીઠાઈ ભાવે છે. તો એક બાજુ કારેલા અને બીજી બાજુ મીઠાઈ, એટલે હવે જોવા જેવું દ્રશ્ય થશે. અહીંયાથી જ આપણી સાચી રમૂજી શરૂ થશે પાઠની. તેઓ બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય અને શકરી પટલાણીને કહી જ રાખ્યું હોય કે રોજ ઘરે મિષ્ટાન બનાવે, અગર બજારમાંથી તૈયાર આણે એટલે લઈ આવે. જો
જ્યારે જ્યારે ગોપાલદાસ ઘરે રોકાવા માટે આવે એટલે ઘરના જે માલિક છે બકોર પટેલ એમને ખબર જ હોય કે ભાઈ આને ત્રણેય ટાઈમ જમવા માટે શું જોઈએ તો મિષ્ટાન જોઈએ જ, આને ટેવ જ છે. એટલે શકરી પટલાણીને સૌથી પહેલા જ કહી દે કે ભાઈ તું રોજે રસોઈમાં એક મીઠાઈ તો તું બનાવજે જ, અને જો મીઠાઈ ન બનાવી શકે તો છેલ્લે શું ઉપાય આપે તો બજારમાંથી તું તૈયાર લઈ આવજે, પણ ગોપાલદાસને મીઠાઈ વગર જમવાનું આપવાનું નથી, કેમ કે એમને ટેવ છે. અને શકરી પટલાણીએ પૂછ્યું કે ગોપાલદાસ ક્યારે આવવાના છે તો બકોર પટેલ એને જવાબ આપે છે કે કાલે આવવાના છે. એટલે ગોપાલદાસ મહેમાન તરીકે આવતીકાલે પધારવાના છે. જો અહીંયા શકરી પટલાણી તો આપણે ન જ કહી શકીએ, પણ શકરી પટલાણી કદાચ આવી રીતે મીઠાઈઓ તૈયાર કરતી હશે ગોપાલદાસ માટે, તો એવું આપણને દ્રશ્ય આપ્યું છે. જોઈએ હવે આગળ શું થાય છે. વાંધો નહીં, એટલે કે કાંઈ વાંધો નહીં, કાલે શ્રીખંડ મંગાવીશું, પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસાર અને ઘી જમાડીશું. એટલે કે હજુ તો ગોપાલદાસ આવતીકાલે આવવાના છે, ત્યાં તો એને શું શું મિષ્ટાન જમાડવી એની પણ તૈયારી શરૂ થઈ ગઈ કે કાલે જ ગોપાલદાસ આવે એટલે કાલે આપણે શું જમાડવાને એને તો શ્રીખંડ જમાડવાના, અને એના પછી ગુડી પડવાનો એવો તહેવાર છે તો આપણે એને શું જમાડીશું તો કંસાર અને ઘી જમાડીશું. અને પટેલ ચમકી ગયા, એટલે કે બકોર પટેલ ચમકી જાય છે. શું કામ ચમકી જાય છે તો જો નહીં 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 તેઓ બોલ્યા, ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ, ગળપણથી જ તબિયતને નુકસાન થાય છે ને. જો આ એ જ બકોર પટેલ છે જે પહેલા ગોપાલદાસ આવતા હતા તો ત્યારે એ કહેતા હતા કે ભાઈ રોજે નવી નવી મીઠાઈ બનવી જોઈએ, અને જો ઘરમાં મીઠાઈ ન બને તો બજારમાંથી તૈયાર લઈ આવવાની. એના એ જ બકોર પટેલ અત્યારે મિષ્ટાનની ચોખ્ખી જ ના પાડે છે, અને એકવારની 4 વખત નહીં 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 કહે છે કે ભાઈ આપણા ઘરમાં આવું ગળપણ ફળપણ કંઈ આવવું જ ન જોઈએ. એટલે કે મિષ્ટાન કોઈ લાવવાની નથી, નહીં શ્રીખંડ નહીં કંસાર ને ઘી, કાંઈ જ નહીં. કેમ કે આપણી તબિયત બગાડવામાં સૌથી મોટો હાથ કોનો હોય છે તો આ ગળપણનો હોય છે. ગળપણ એટલે કે ગળી વસ્તુ, મિષ્ટાન જે ગોપાલદાસને બહુ ભાવે છે, પણ કારેલાના ગુણો સમજ્યા પછી બકોર પટેલને ગળપણ સાથે નફરત થઈ ગઈ છે, એટલા માટે એ ના પાડે છે. તો જોઈએ, જો આવી રીતે હાથ આડો મૂકી દે છે કે ભાઈ ગળપણ નહીં. જોઈએ તો શું મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સ્વાદ ચખાડવાનો છે તો પેલી ઓલી શંકરી પટલાણી શું કહે છે કે તમે ગળપણની ના પાડો છો તો તમે જે કડવાટ એટલે કે કડવી વસ્તુ આપણે ખાઈએ તો એને કડવાટ કહેવાય. જેમ કે કારેલા કડવા છે, મેથી પણ કડવી છે, બકોર પટેલ આ પાઠની અંદર ખાય છે. તો શંકરી પટલાણી જે છે એ બકોર પટેલને એમ કહે છે કે તમે નહીં 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 કરી અને મિષ્ટાનની ના પાડો છો તો તમે શું ઈચ્છો છો કે આપણે મહેમાનને પણ તમે જે આ પ્રયોગ આદર્યા છે એટલે કે શરૂ કર્યા છે કે રોજ નવી નવી કડવી કડવી વસ્તુ ખાવાની, તો આપણે પણ શું એને કડવા કારેલાના પ્રયોગ એટલે કે એના સ્વાદ ચખાડવાના છે, એટલે કે કડવી વસ્તુના ટેસ્ટ કરાવવાના છે, એવું પૂછે છે. પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ભરપટ્ટે ખાય અને કારેલા મીઠું દઈને નીચોવવા પણ દે નહીં, નીચોવ્યા વગરનું કારેલાનું શાક એટલે નરિયા કડવાટ. જો આપણે અમુક વખતે કારેલાનું ઘરે શાક બનાવતા હોય ને તો કારેલાને મીઠાના પાણીમાં બોળી અને પછી આપણે એનું શાક કરીએ, એનાથી શું થાય તો કારેલાની જે કડવાશ હોય ને એ થોડી ઘણી મટી જાય, ઓછી થઈ જાય. પછી આપણે જો કારેલાનું શાક બનાવીએ તો આપણને એટલું બધું કડવું લાગે નહીં. પણ અહીંયા તો બકોર પટેલ શું કરે તો સવાર સાંજ બંને ટાઈમ કારેલા ભરપટ્ટે એટલે કે ધરાઈ ધરાઈને ખાય, અને એ પાછા કારેલાનું શાક કેવું બનાવડાવે તો એને મીઠું દઈને નીચવવા પણ ન દે, એટલે કે મીઠાના પાણીમાં બોળવા પણ ન દે, એની કડવાશ પણ ઓછી કરવા ન દે. એટલે જેવા એ રિયલમાં કડવાશમાં હોય એવા જ કડવાશવાળા કારેલાનું શાક બનાવવાનું, અને એવું માને કે કારેલા આપણે જેટલા વધારે કડવા ખાઈ એટલા આપણા શરીર માટે સારા, એવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારા એવું એ વિચારે છે. અને કોઈ વાર કારેલાના રવૈયા, દાળમાં સમારેલા કારેલા અને ખાસો ચમચો ભરી અને કડવી મેથીનો વઘારે, અને કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક અથવા તો અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું ભોજન સાથે તે પણ ઉડાવે. એટલે કે બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ગમે તેમ કરી અને શું એડ કરે તો કારેલાને એડ કરે.
ભરેલા કારેલા અને દાળની અંદર એ સમારીને કારેલા અને કારેલા પછી મેથીનો વઘાર ને કડવી મેથીનું અથાણું ને બધી જ વાતમાં એ ભોજન સાથે શું એડ કરે તો કડવી કડવી વસ્તુ બધી એડ કરે અને ગમે તેમ કરીને કારેલાનો પણ એની અંદર એ ઉપયોગ કરે. તો હવે જોઈએ કારેલા તને એટલા બધા ગમે છે, જો એની બધી જ વાનગીમાં તમને કારેલા દેખાશે છે ને. કારેલાના શોખીન, કારેલા પ્રેમી થઈ ગયા છે. તો હવે જોઈએ ગોપાલદાસની શું હાલત થવાની છે. તો શકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, ના 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 ના, આ વખતે આપણે શ્રીખંડ બીખંડ કંઈ લાવવાનું નથી, ગળ્યું કશું જ નહીં, અને એમ નહીં કારેલા જ ખવડાવીશું. જો ગોપાલદાસની શું હાલત થશે, કેમ કે બકોર પટેલે તો ચોખ્ખી ના પાડી દીધી કે આ વખતે આપણે એના માટે શ્રીખંડ બીખંડ કાંઈ લાવવાનું છે નહીં. આપણે જેવા ઘરે કારેલા ખાઈએ છીએ એવા જ કારેલા આપણે એમને પણ ખવડાવવાના છે. ગળી વસ્તુ કોઈ પણ આપણે એના માટે લાવવાની છે નહીં. શકરી પટલાણી જરા મૂંઝાયા, એ મૂંઝાઈ જાય છે. શું કામ મૂંઝાઈ જાય છે? અને પાછા નરમાશથી બોલે પણ છે કે આપણે પોતે ભલે કારેલા કડવાટના પ્રયોગો કરીએ પણ મહેમાનનું શું? મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને. એ શું કહે છે કે આપણે ભલે ને કારેલા ખાઈએ, આપણે કારેલાના અલગ અલગ પ્રયોગો કરીએ એટલે કે કારેલાની અલગ અલગ વસ્તુ બનાવીએ અને એનો જમવામાં ઉપયોગ કરીએ, પણ આપણી ઘરે જે મહેમાન થઈને આવે એ મહેમાનનો બિચારાનો શું વાંક? આપણે એને તો વ્યવસ્થિત રસોઈ જમાડવી પડે કે નહીં? નહીતર મહેમાન આવતા હશે એ પણ નહીં આવે, બીજી વખત આવતા ડરશે અથવા તો કારેલા જોઈને ભાગી જશે, એવું એ કહે છે. તો જોઈએ હવે શું થાય છે, મહેમાનને કારેલા ભાવે છે કે નહીં. પણ ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. તું ફિકર ના કરીશ, બહાર આપણું ખોટું નહીં દેખાય. પણ બકોર પટેલ શું કહે છે કે ગોપાલદાસ જે છે એ આપણા મહેમાન નથી, એ તો આપણા ઘરના સદસ્ય જેવા છે, એટલે તું ફિકર ન કર. એટલે ફિકર ન કર એટલે શું થાય કે તું ચિંતા કરીશ નહીં, એ હવે આપણું બહાર ખરાબ દેખાવા દેશે નહીં. એટલે આપણી ક્યાંય વાતો નહીં કરે કે બકોર પટેલના ઘરે ભાઈ હું રોકાવા ગયો હતો અને ત્યાં મિષ્ટાન તો દૂર દૂર સુધી નહોતી દેખાતી પણ મને કારેલા જ ખવડાવ્યા, એવું એ કોઈને કહેશે નહીં. દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ, જોજે તો ખરી. એ પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો મને કહેજે. અહીંયા દાસભાઈ કીધું છે, દાસભાઈ એટલે કોણ? તો ગોપાલદાસ જ. એટલે બકોર પટેલ એમ કહે છે કે દાસભાઈને કારેલાના જે ઉપયોગો છે, જે ફાયદા છે એ હું સમજાવીશ, એટલે એને પણ ખબર પડશે કે કારેલા કેટલા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને તું જોજે કે એ પણ મારી પેઠે એવું લખેલું છે ને, મારી પેઠે એટલે કે મારી જેમ એ પણ કારેલાના શોખીન થઈ જશે અને એ પણ કારેલા ખાવા લાગશે. બકોર પટેલ જિલ્દી નહીં આવે, જિદ્દી કદાચ આવશે. બકોર પટેલ જિદ્દી ભારે, તેથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. જો એ શકરી પટલાણીની વાત માનતા નથી અને બહુ જ જિદ્દી છે, એટલે કે એ ગમે તેમ કરી અને હવે કારેલા ખવડાવવાનો કાર્યક્રમ છે ફિક્સ કરી નાખ્યો કે આપણે ગોપાલદાસને કાંઈ ગળ્યું ખવડાવવાનું છે નહીં, આપણે એને શું ખવડાવવાનું છે તો કારેલા જ ખવડાવવાના છે, એ નક્કી કરી દીધું. અને નક્કી દિવસે ગોપાલદાસની સવારી આવી પણ પહોંચી. એટલે ગોપાલદાસે પટેલ ટપાલની અંદર જે કઈ દિવસનો ઉલ્લેખ કર્યો હતો કે આ દિવસે હું આવીશ, તો એ નક્કી કરેલા દિવસે જ એની સવારી આવી પહોંચે છે. એટલે કે ગોપાલદાસનું આગમન થઈ જાય છે. જે દિવસનું એમણે કહ્યું હતું એ જ દિવસે એવો મહેમાન થઈને પહોંચી જાય છે. જોઈએ હવે તો ગોપાલદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા અને ખબર અંતર પૂછી પછી પટેલે વાત ઉપાડી. જો ગોપાલદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા એટલે કે જેની બેઠક વ્યવસ્થા ઘરની હોય ત્યાં બેઠા અને ખબર અંતર સારા સમાચારો પૂછ્યા અને પછી શું કર્યું તો વાત ઉપાડી. શેની વાત ઉપાડી? તો જો દાસભાઈ, હમણાંનું તમે વજન કરાવેલું? એટલે કે ગોપાલદાસને પૂછે છે. કોણ પૂછે છે? તો બકોર પટેલ પૂછે છે કે દાસભાઈ તમે હમણાં કઈ વજન કરાવેલું તમારું? તો ના ભાઈ. કેમ? ગોપાલદાસ જવાબ આપે છે કે મેં કઈ હમણાં વજન કરાવ્યું નથી. પણ તું કેમ મારા વજનનું પૂછે છે? તો બહુ વધી ગયું લાગે છે, બહુ વજન સારું નહીં, છાતીને પણ નુકસાન કરે એમ. તો જો ગોપાલદાસને બકોર પટેલ શું સલાહ આપે છે કે તમારું વજન જે છે અત્યારે બહુ જ વધી ગયું છે અને બહુ વજન વધારવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી, એ તમારી છાતીને પણ નુકસાન પહોંચાડી શકે છે, તો એટલા માટે હું પૂછું છું. તો ગોપાલદાસ જવાબ આપે છે કે એમ એવું હોય
તો પછી બકોર પટેલ જે છે એ વાતને આગળ વધારે છે કે હા હા તમારે બહુ સાવધ રહેવા જેવું છે. સાવધ એટલે કે તમારે સાવધાન રહેવા જેવું છે. કઈ વાતથી? તો ગળપણ ખાવાનું બંધ કરો, એટલે કે તમારે ગળપણ ખાવું જોઈએ નહીં. એ જ તમારું એક કારણ છે કે તમે એના કારણે વજન તમારું વધતું જાય છે અને વધારે વજન એ શરીર માટે સારું નથી. ગળપણ બંધ કરો. ગોપાલદાસ સવાલ કરે છે કે હું ગળપણ બંધ કરી દઉં? તો હા, અને ગળપણનું મારણ શરૂ કરી દો. એટલે કે ગળપણનું મારણ એટલે કેવું કે ગળપણમાંથી આપણને બચાવે, એનું વિરોધી. એટલે કે ગળપણ બંધ કરે તો શું ખાવાનું? કડવાટ ખાવાનું શરૂ કરવાનું. એટલા માટે કહે છે. અને ગોપાલદાસ પૂછવાયા, તેમણે પૂછ્યું એ વળી શું? કે ગળપણનું મારણ, ગળપણને રોકવા માટેનો ઉપાય, આવું બધું શું? એમને પણ નવાઈ લાગે છે. તો હવે જોઈએ શું થાય છે. તો કડવો રસ એ ગળપણનું મારણ, કડવાશ. મેં તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યા છે અને હવે મને નખમાય રોગ રહ્યો નથી. એટલે કે કોઈ પણ જાતની નાની મોટી એવી એકેય બીમારી ન રહે, તેને એમ કહેવાય કે નખમાય રોગ રહ્યો નથી. તો એ પાછા કોને સલાહ આપે છે? તો ગોપાલદાસને સલાહ આપે છે કે ભાઈ જો ગળપણનું તમારે મારણ ગોતવું હોય, એનાથી વિરોધી વસ્તુ, એમાંથી બચવા માટેનો ઉપાય કે વજન ઘટાડવું હોય તો તમારે શેની શરૂઆત કરવી જોઈએ? તો કડવાશની શરૂઆત કરવી જોઈએ. એટલે કે કડવી વસ્તુ તમારે ભોજનની અંદર લેવી પડે. અને મેં તો હમણાં નવી શરૂઆત કરી છે. શું શરૂઆત કરી છે? તો કારેલા પ્રયોગની. કે હું કારેલાની અલગ અલગ વસ્તુઓ ખાઉં છું, જેથી કરીને મારું સ્વાસ્થ્ય એકદમ સરસ રહે છે. મને સહેજ પણ કાંઈ પણ બીમારી કે કાંઈ રોગ થતો નથી. તો ગોપાલદાસને નવાઈ લાગે છે. એ પાછા સવાલ કરે છે કે આ વળી શું? કારેલા પ્રયોગ? એમને નવાઈ લાગે છે. તો પછી બકોર પટેલ જે છે એમને જવાબ આપે છે કે હા, કારેલા ઉપર મારો રાખવો, એટલે કે કારેલાનો વધુ પડતો ઉપયોગ કરવો. તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને તમને સમજ પડી જશે. બકોર પટેલ એને શું જવાબ આપે છે કે કારેલા પ્રયોગ કોને કહેવાય? તો કારેલા ઉપર તમારે મારો રાખવાનો, એટલે કે તમારે બધી વસ્તુની અંદર ગમે તેમ કરીને કારેલાને એડ કરવાનું. કારેલાનું જ વધારે પડતું તમારે ભોજન લેવાનું. અને તમને ન ખબર પડે તો તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે તમે જાતે જ જોઈ લેજો કે અમારી રસોઈની અંદર બધી એવી જ વસ્તુ બની હશે તો તમને જાતે જ ખબર પડી જશે. ગોપાલદાસને થયું કે આ પણ કઈ બકોર પટેલની નવી ધૂન હશે. બધું વાસ્તે ગાસ્તે માંડવે આવશે ત્યારે સમજાશે. એટલે કે ગોપાલદાસ આ વાત ઉપર બહુ ધ્યાન આપતા નથી. એને શું થાય છે કે આ ક્યાંકથી નવું પાછો જાણી આવ્યો હશે એટલે એમને વાતો કરતો હશે. જે હોય એ તો રસોઈ આવશે ત્યારે મને જાતે જ ખબર પડી જશે, ત્યારે જોયું જશે. એવું કહી અને એ વાતને જવા દે છે. પછી જોઈએ શું થાય છે. તો આમ વાતોમાં વખત વહી ગયો, એટલે કે વાતોમાં ઘણો બધો સમય જતો રહ્યો અને જમવાનો વખત થયો, એટલે કે જમવાનો સમય થઈ ગયો. શકરી પટલાણીએ ભાણા પીરસ્યા, એટલે કે જમવાના જે થાળ હતા એ પીરસ્યા, એની અંદર જમવાનું પીરસ્યું અને પછી બંને જણને રસોડામાં બોલાવ્યા કે ચલો રસોઈ તૈયાર છે, તમારા જમવા માટેના ભાણા એટલે કે થાળી, પ્લેટ અને રસોઈ તૈયાર છે. રસોડામાં જઈ અને બંને જણ પાટલે ગોઠવાયા, એટલે કે જ્યાં બેઠક વ્યવસ્થા હતી, જમવા બેસવાનું હતું, ત્યાં બંને જણ બેસે છે અને સામે જ પીરસેલા ભાણા હતા. એટલે અંદરની વાનગીઓ જોઈ ગોપાલદાસની આંખો પહોળી થઈ ગઈ. તેમણે થાળી સામે ટીકીને જોયા કર્યું. એટલે કે જે એમને ભાણું પીરસવામાં આવ્યું હતું, જે થાળી પીરસવામાં આવી હતી, એને એકી નજરે એકી ટશે ત્યાં જોઈ રહ્યા. બંને ત્યાં ગોઠવાઈ ગયા છે. બંનેની સામે થાળી, પ્લેટ મૂકેલી છે, એની અંદર બધી જે રસોઈ બનાવવામાં આવેલી છે એ બધું પીરસેલું છે અને ગોપાલદાસ એને એકી નજરે જોઈ રહે છે. જો આવી રીતે શકરી પટલાણી પીરસે છે, ગોપાલદાસ અને બકોર પટેલ બંને જમવા બેઠા હોય એવું દ્રશ્ય તમારે મનની અંદર લાવવાનું. જો પટેલે સમજ પાડવા માંડી કે દાસભાઈ, આ છે કારેલાનું શાક. દાળમાં જે તરે છે તે કારેલા અને મેથી છે અને મેથીની કડવાશ પણ બહુ ગુણકારી. તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે. આ તમને પીરસ્યું છે અને તે મેથીનું અથાણું ચાખજો તો ખરા, બહુ કડવું નહીં લાગે. જો હવે ધીમે ધીમે બકોર પટેલ જે છે એ દાસભાઈને સમજાવવા લાગે છે કે ભાઈ હું તમને શું કહેવા માંગતો હતો કે તમે અમારી રસોઈ જોશો ત્યારે તમને ખબર પડી જશે કે કારેલા પ્રયોગ કોને કહેવાય. તો હવે કારેલા પ્રયોગ રસોઈનો સમય થઈ ગયો, જમવાનો સમય થઈ ગયો. એટલે બકોર પટેલ જે છે એ ધીમે ધીમે ગોપાલદાસને સમજાવવા લાગે છે કે જો ભાઈ, આ સૌથી પહેલા તો કારેલાનું શાક,
પછી દાળની અંદર પણ જે અંદર તરે છે, એટલે તમને કીધું હતું ને પહેલા કે દાળની અંદર પણ કારેલા સમારીને ફોડવા નાખે એટલે કે એના બટકા નાખે, એટલે દાળની અંદર જે તરે છે એ પણ શું છે? કારેલા અને મેથી. અને મેથીની જે કડવાટ છે એ પણ બહુ ગુણકારી છે. ગુણકારી એટલે કે ફાયદાકારક છે, એ પણ સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. તેથી તો અમે મેથીનું શું બનાવ્યું છે? તો અથાણું પણ બનાવ્યું છે અને એ પણ તમને પીરસ્યું છે. તો કારેલાનું શાક, દાળની અંદર પણ કારેલાનું મેથીનું અથાણું અને મેથી દાળની અંદર પણ, એટલે બધી વસ્તુમાં નીકળી કડવાટ ને કડવાટ. એટલે ગોપાલદાસ કહે છે આ શું છે? તો હવે જુઓ શું જવાબ આપે છે કે રીંગણ અને મેથીની ભાજીનું શાક છે. એટલે કે એક શાક કારેલાનું અને બીજું શાક કેનું? તો રીંગણ અને મેથીની ભાજીનું શાક, એટલે એમાં પણ કડવાટ. ગોપાલદાસે રસોડામાં આમ તેમ જોયું, વધારામાં રોટલી અને ભાત જ હતા. શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગજ, મોહનથાળ વગેરે જ તેમને તો ભાવે. જ્યારે જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈઓ અચૂક જ હોય. આજે તેવી એક પણ નહીં. આજે કારેલા જ કારેલા અને વધારેમાં કારેલાના રવૈયા. જો શું થાય છે? તો ગોપાલદાસ રસોડાની અંદર આમ તેમ નજર કરે, એટલે કે જે ભાણું એને પીરસવામાં આવ્યું, જે થાળી એને પીરસવામાં આવી એની અંદર બધી વસ્તુ જોઈ લે છે અને ત્યારબાદ રસોડાની અંદર આમ તેમ નજર કરે છે, પણ એને બીજું કાંઈ દેખાતું નથી. વધારામાં બે જ વસ્તુ દેખાય કે રોટલી અને ભાત. પણ જે વસ્તુની એમને આશા હતી, કેમ કે જ્યારે દર વખતે અહીંયા રોકાવા માટે આવે ત્યારે એમને કઈ કઈ મિષ્ટાન મળતી હતી? તો આવી બધી મિષ્ટાન મળતી હતી. શ્રીખંડ, બાસુંદી, બરફ, સૂતરફેણી, મોહનથાળ, ઘારી, મગજના લાડુ, એટલે આવી બધી વસ્તુઓ હતી એ આજે ક્યાંય દેખાતી નહોતી. દેખાતું શું હતું? તો ખાલી કારેલા ને કારેલા અને વધુમાં તો કારેલાના રવૈયા. પણ મીઠાઈ પેલા તો કેવું હતું કે જ્યારે જ્યારે રોકાવા આવતા ત્યારે મીઠાઈ અચૂક હોય, એટલે કે ભૂલતા જ નહીં. બકોર પટેલ એને મીઠાઈ ખવડાવતા જ, પણ આ વખતે મીઠાઈની જગ્યાએ શું છે? તો કારેલા જ છે. જો આ કારેલાના રવૈયા, એટલે કે આપણે એનું ભરેલા કારેલા જેવું બનાવીએ ને તો એને રવૈયા કહેવાય. ચાલો હવે આગળ જોઈએ તો ગોપાલદાસને કમકમાં આવી ગયા. આવું ભોજન કદી ખાધેલું નહીં. રોટલી દાળમાં બોલીને મોંમાં ડબસો માર્યો, દાળનો સબડકો માર્યો, પણ દાળ કડવી કડવી. વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગાડ્યો. એટલે ગોપાલદાસને હવે કાંઈ ખબર પડતી નથી કે એને આમાંથી શું ખાવું. આમાંથી એક પણ વાનગી એને ભાવતી નથી. એ તો ચિંતામાં આવી ગયા કે આ વળી શું થયું? હવે આમાં મારે જમવું કેમ? અને આવું ભોજન તો ગોપાલદાસે જિંદગીમાં કોઈ દી નહીં ખાધું હોય, કેમ કે ગળપણ ખાવાના શોખીન હોય અને કડવાશ કોઈ દિવસ ભાવે નહીં. અને તો પણ એ ગમે તેમ કરી અને રોટલીને શું કરે છે? તો દાળમાં બોળી અને મોંમાં પરાણે નાખે છે અને પાછા દાળનો સબડકો મારે, એટલે કે દાળની એક ઘૂંટ પીધી, પણ ત્યાં તો શું થાય છે કે દાળ કડવી કડવી એને લાગી અને એમાંય ભૂલથી દાળની અંદર 4-5 મેથીના દાણા જે વઘારમાં નાખ્યા હતા એ પણ એના મોંમાં આવી ગયા. એટલે આખા મોંનો સ્વાદ એનો બગડી ગયો અને ગળપણની જગ્યાએ શું ખાવું પડ્યું? તો કડવાટ. ગળ્યું ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી? એટલે કે એમને કડવું ભાવતું નથી અને એનો સ્વાદ મોનો જે છે એ બગડી જાય છે. જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા અને દેખાવ ખાતર થોડુંક શાક ખાધું અને પછી હાથ ધોઈને ઉઠી ગયા. એક રોટલી અને ભાત જ સારા હતા કે એની અંદર કારેલાનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો. એટલે કે એ શું ખાઈ લે છે? તો રોટલી અને ભાત થોડાક એવા ખાઈ લે છે અને પછી બકોર પટેલને ખાલી દેખાવા માટે એને એવું ન થાય ને કે કારેલાનું શાક હતું અથવા તો રીંગણ અને મેથીની ભાજીનું શાક હતું તો ન ખાધું, એટલા માટે એ થોડું એવું શાક ખાઈ લે છે અને પછી પોતે હાથ ધોઈને ઊભા થઈ જાય છે. તેમના મનમાં એમ હશે કે સાંજે તો કંઈ ગળ્યું ખાવાનું મળશે. એટલે ગોપાલદાસ એવું વિચારે છે કે અત્યારે ભલે થોડો ઘણો ભૂખો રહ્યો, થોડું ઘણું ખાઈ લીધું, પણ સાંજે નક્કી કંઈક જમવાની અંદર ગળ્યું હશે. આ તો અત્યારે ખાલી આણે કારેલાની બધી વસ્તુ બનાવડાવી હશે. હવે જોઈએ સાંજે શું થાય છે. તો પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. બકોર પટેલને પોતાને કારેલા ભાવે એટલે ગોપાલદાસને પણ કારેલા. એટલે ગોપાલદાસ બિચારે બપોરે તો કઈ જમ્યું નહીં, એવું વિચાર્યું કે સાંજે મને કંઈક સારું મળશે, પણ સાંજે પણ શું રસોઈમાં આવ્યું? તો સાંજે પણ પૂરી અને પૂરી સાથે શેનું શાક? તો પાછું કારેલાનું શાક.
જેમ તેમ તેમણે પૂરી ગળે ઉતારી, પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં. ગોઠ્યું નહીં એટલે કે એનો મતલબ એવો થાય છે ગમ્યું નહીં. દર વખતે જ્યારે પેલા એ બકોર પટેલની ઘરે રોકાવા માટે આવતા ને, તો ત્યારે એમને બહુ જ ગમતું, કેમ કે બકોર પટેલ એમને નવી નવી બધી મીઠાઈઓ બનાવીને ખાવા માટે આપતા. પણ આ વખતે બકોર પટેલે આ કારેલા પ્રયોગ શરૂ કર્યો છે એટલે ગોપાલદાસને બકોર પટેલના ઘરનું ભોજન જરા પણ ગમતું નથી. કારેલાનું શાક તો એમને ભાવતું જ નથી, એટલે પૂરીને જેમ તેમ કરી અને પરાયણે ખાવાનો પ્રયત્ન કરે છે. આશા તો ઉપજી કે બીજે દહાડે કંઈક ગળપણ મળશે, બીજે દહાડે એટલે કે બીજે દિવસે, તો પણ હજી એ આશા મૂકતા નથી કે ભાઈ આજનો દિવસ બપોરે ને સાંજે ભલે ને કારેલાનું શાક મળ્યું, પણ કદાચ બીજે દિવસે મને કંઈક મિષ્ટાન આપી દે, કંઈક મીઠાઈ આપી દે. પણ બીજે દહાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લાવ્યા. કારેલાનો ઢગલો જોઈ ગોપાલદાસ ભડક્યા. પણ બીજે દિવસે પણ ખુશાલ ડોશી શું કરે છે, તો કારેલા જ લઈ આવે છે. અને આ કારેલા ઘરમાં કારેલાનો આખો ઢગલો જોઈ અને ગોપાલદાસ છે એ ભડકે છે. એટલે કે એમની આશા તૂટે છે. એમને શું હતું કે આજે મને નક્કી કંઈક મિષ્ટાન ખવડાવશે, પણ આજે પણ એને શું દેખાય છે, તો કારેલા જ દેખાય છે. હવે જોઈએ શું થાય છે, પાછા કારેલા ખાય છે કે નહીં. આમ જો કારેલાનો ઢગલો જોઈને આવી જ રીતે ગોપાલદાસ ભડક્યા હશે કે હવે મારે કારેલા ખાવા નથી. કારેલા ખાઈ ખાઈને ત્રાસ લાવી દીધો એમને. હોય મારા બાપ, આ કારેલા તો જીવ લેશે. ગોપાલદાસને શું થાય છે કે એક દિવસ તો ભાઈ બપોરે અને સાંજે કારેલા સહન કર્યા, પણ એના મોઢામાંથી નીકળી જાય છે કે હોય મારા બાપ, આ કારેલા તો મારો શું લેશે, તો જીવ લેશે. એનો મતલબ કે હવે મારાથી કારેલા ખવાશે નહીં. નાસ મારા બાપ, નાસ મારા બાપ એટલે એનો મતલબ શું થાય છે કે ગોપાલદાસ ખુદને જ કહે છે કે હવે અહીંયાથી ભાગી જઈએ, હવે અહીંયાથી છટકી જઈએ. નહીંતર એક દિવસ તો કારેલા સહન કર્યા, પણ જ્યાં સુધી આપણે રહેશું ત્યાં સુધી આપણે કારેલા જ ખાવા પડશે. હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘેર જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે મને શાંતિ વળશે. ગોપાલદાસ શું કહે છે કે મારે અહીંયા રહેવું નથી. આ તો કારેલા પ્રયોગ જાતે તો કરે છે, પણ સાથે સાથે મને પણ કરાવે છે. અને મારે હવે કારેલા ખાવા નથી. આજે જ મારે પાછું પૂના ભાગી જવું છે, અને પૂના પાછો જતો રહું તો જ સારું. અને ઘરે જઈને નિરાતે હું શ્રીખંડ ઝાપટીશ એટલે કે હું શ્રીખંડને ખાઈશ, ત્યારે મને શાંતિ વળશે એટલે કે શાંતિ થશે. આજે કઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે. ગોપાલદાસ રહેવા માટે આવ્યા હતા અઠવાડિયું, પણ બીજે જ દિવસે એવો વિચાર કરે છે કે મારે અહીંયા રહેવું નથી. હું કાંઈક એવું મજબૂત બહાનું બનાવું કે મારે અહીંથી ભાગી જવું સારું પડે. ગોપાલદાસ આમ વિચાર કરતા જ હતા તે વખતે બકોર પટેલે તેમની પાસે આવ્યા અને તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તેમાં હતો લીલો લીલો રસ. લીલું પ્રવાહી જોઈ ગોપાલદાસના મોંમાં પાણી આવી ગયું કે નક્કી કંઈક મારા માટે મસ્ત સરસ મજાનું જ્યુસ લાવ્યા હશે. એટલે કે ગોપાલદાસ અત્યારે જે વિચાર કરતા હતા ને કે ભાઈ મારે પૂના પાછું ભાગી જવું છે, મારાથી કારેલા સહન નહીં થાય, ત્યાં જઈને મારે શ્રીખંડ ખાવું છે, એવું વિચારતા હતા. ત્યાં તો બકોર પટેલ જો આવી રીતે હાથમાં 2 ગ્લાસ જ્યુસના લઈ કાચના ગ્લાસમાં લાવે. એટલે કાચના ગ્લાસમાંથી તો બહાર દેખાય ગ્રીન કલરનું જ્યુસ, એટલે લઈને આવે છે. અને એ 2 ગ્લાસ જોઈ એની અંદર લીલો લીલો રસ જોઈ, જ્યુસ જોઈ એટલે કે લીલું પ્રવાહી જોઈ અને ગોપાલદાસના મોંમાં શું થાય છે, તો પાણી આવી જાય છે. એટલે એને એવું થાય છે કે આ મસ્ત લીલું એટલે કાચી કેરીનું જ્યુસ કદાચ લાગ્યું હશે, એટલે મોઢામાં પાણી આવી ગયું હશે કે હાશ ક્યાંક તો સારું પીવા મળ્યું, એવું વિચારતા હશે. પણ જોજો હમણાં શું થાય. તેમને થયું ચાલો આખરે કોઈ ફળનો રસ પીવાનો મળ્યો ખરો, હવે ગળપણથી મોં સ્વાદ થશે. એટલે એમને શું મનમાં આવે છે કે હાશ છેલ્લે છેલ્લે તો કંઈક સારો ફળનો ફ્રૂટનો રસ પીવા મળ્યો. હવે ઓલા મોઢામાં જે કડવું કડવું મોઢું થઈ ગયું હતું એની જગ્યાએ કંઈક મને ગળપણનો એટલે કે ગળ્યાનો કંઈક સ્વાદ મોઢામાં મોંની અંદર આવશે. પટેલે તેમના હાથમાં 1 ગ્લાસ આપ્યો અને ગોપાલદાસે પૂછ્યું શાનું શરબત છે. જો પટેલ 2 ગ્લાસ લઈને આવ્યા હતા બકોર પટેલ, એટલે 1 ગ્લાસ ગોપાલદાસના હાથમાં આપે છે અને ગોપાલદાસ પાછા તરત પૂછે પણ છે કે આ શાનું શરબત છે, એટલે કે કયા ફ્રૂટનો રસ છે, તો લીમડાનો રસ છે. જો ગોપાલદાસને ફરી પાછી સરપ્રાઈઝ મળી. એમને તો એવું હતું કે કંઈક મસ્ત સરસ મજાના ફ્રૂટનો રસ હશે, હું પીશ તો મારું કડવું જે મોં છે એ ગળપણની અંદર ફેરવાઈ જશે. પણ આ શેનો રસ હતો, તો લીલો લીમડાનો રસ હતો. આજે ગુડી પડવો છે અને તો લીમડાનો રસ પીવો અને શુકન
કરો કે ગુડી પડવાના દિવસ આજે છે તો આવો લીલો તમે લીમડાનો રસ સરસ મજાનો પીવો અને શુકન કરો. અમુક વખતે હોય ને આપણે તહેવારના દિવસે અમુક વસ્તુનું શુકન થતું હોય, જેમ કે આપણે જ ઉત્તરાયણની અંદર છે તો આપણે તલની કોઈ વસ્તુ ખાઈને શુકન કરીએ સવારમાં. એવી રીતે ગુડી પડવાના દિવસે બકોર પટેલ જે છે એમને શું કહે છે કે તમે આ લીમડાનો રસ પીવો અને ગુડી પડવાનું સરસ મજાનું શુકન કરો. જો લીમડાનો રસ. ચાલો હવે આગળ જોઈએ. ગોપાલદાસ મનમાં બબડ્યા કે નખો જ જાય તારું, આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર. એટલે કે ગોપાલદાસ શું કહે છે કે એક તો માંડ હમણાં છટકવાની વાત વિચારતો જ હતો, માંડ છટકવાની તૈયારી કરતો જ હતો, એમાં તો નખો જ જાય તારું. એટલે કે પાછા બકોર પટેલને અંદરથી ખીજવે છે કે હે ભગવાન કે મારે આ તો શું કરવું, એક તો કડવી વસ્તુ એટલી બધી ખાધી અને ઉપરથી પાછો આ એક ગ્લાસ લીમડાનો રસ એ પાછો એક્સ્ટ્રા, એટલે હવે આ કેમ મારે પીવો. ગોપાલદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું અને તેમણે બે હાથ આડા કરી જવાબ આપ્યો, ના ભાઈ સાહેબ, એ તો મારાથી નહીં પીવાય. એટલે કે આ લીમડાનો રસ મારે પીવો નથી. શુકન થવા હોય તો થાય, નહીં તો નહીં થાય, પણ મારે આ લીમડાનો રસ પીવો નથી. હવે જોઈએ શું થાય છે. અરે આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા, આજે ગુડી પડવો, કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કઈ અમસ્તી જ થઈ હશે. વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે, એનાથી ભૂખ ઉઘડે છે. જો હવે એના ગુણો દર્શાવવા મળે છે. બકોર પટેલ ગોપાલદાસ કડવો રસ પીવાની ના પાડે છે એટલે બકોર પટેલ જે છે એને કડવો રસ પીવાનો શું સમજાવે છે તો મહિમા સમજાવે છે કે ભાઈ ગુડી પડવાના દિવસે કડવો રસ પીવાની પ્રથા છે. પ્રથા એટલે કે પરંપરા એ તો ચાલી આવી છે અને એવી પરંપરા બનાવી તો એ કઈક અમસ્તી કે એમનો મન ફાવે એમ તો નહીં જ કરી હોય. આપણા જે વેદ પુરાણો છે એની અંદર પણ કડવી વસ્તુ ખાવાનું મહત્વ લખેલું છે. તો શું કામ લખ્યું છે તો જો એનાથી ભૂખ ઉઘડે છે, પછી શરદી મટે એટલે શરદી સારી થઈ જાય, પછી ગેસ ન થાય, પછી પિત્તને કાપે, પછી તાવ ન આવે, દૂર ભાગે, અને આ કડવો રસ તો શું છે તો અમૃત સમાન છે, એટલે એ તો તમારે પીવો જ જોઈએ. પણ ગોપાલદાસને તો ઉબકો આવી ગયો, એટલે કે લીમડાનો રસ સાંભળીને જે શું થાય છે તો ઉબકા આવે છે, પીવાની તો બહુ દૂર વાત છે. તેમણે રસ ના પીધો અને થોડી વારે અચાનક તાળી પાડી અને તેઓ બોલી ઉઠ્યા કે પટેલ સાહેબ, મુદ્દાની વાત તો ભૂલી ગયો. એટલે કે જો એમણે કડવો રસ તો ના જ પીધો, એની તો ના જ પાડી દીધી કેમ કે એને જોઈને જ ઉબકા આવતા હતા, પણ થોડી વાર શાંત બેસે છે અને પછી અચાનક જ તાળી પાડીને કંઈક બોલી ઉઠે છે. એનો મતલબ એવો છે કે ગોપાલદાસ બેઠા બેઠા વિચારતા હતા કે આને મારે એવું કયું બહાનું બનાવવું કે આ મને ફરી પાછો પૂના જવા દે, અને અચાનક જ કંઈક આઈડિયા આવ્યો હશે એટલે તાળી પાડીને ઓચિંતાને બોલી ઉઠે છે કે પટેલ સાહેબ, મુદ્દાની વાત તો હું ભૂલી જ ગયો, એટલે મારે તમને જે મહત્વની વાત કહેવાની હતી એ તો મેં તમને કીધી જ નહીં. તો કઈ મહત્વની વાત હતી જુઓ તો શું બહાનું બનાવે છે. તો એને બકોર પટેલ પૂછે છે કે કઈ, તો મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. અરે હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો. ગોપાલદાસે વાત જોડી કાઢી, એટલે કે એણે શું બહાનું બનાવ્યું તો મારા ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે અને એ મારા મગજમાંથી સાવ નીકળી ગયું એટલે હું ભૂલી ગયો અને હું અહીંયા આવી ગયો. આવી રીતે ગોપાલદાસે બકોર પટેલની સામે બહાનું બનાવ્યું. પટેલે પૂછ્યું ક્યારે આવવાના છે. હવે બકોર પટેલ એને પાછો સવાલ કરે છે તમારા ઘરે કલકત્તાથી મહેમાન ક્યારે આવવાના છે. તો ગોપાલદાસ જવાબ આપે છે કે કાલે સવારે, હમણાં જ નીકળવું પડશે મારે, કે મારી ઘરે કલકત્તાથી મહેમાન આવતીકાલે સવારે આવવાના છે તો મારે એમનું સ્વાગત કરવા માટે અત્યારે જ પૂના માટે નીકળવું પડે. ગોપાલદાસે જવાની તૈયારી કરી. પટેલ કહે પણ જમીને જાજો ને. ગોપાલદાસ હવે આવું બહાનું બનાવી અને પોતે જવા માટેની તૈયારી કરે છે અને બકોર પટેલ જે છે એને છેલ્લે છેલ્લે પાછું આમંત્રણ આપે છે કે તમે જાવ જ છો પણ તમે જમીને જાઓ. તો શું થાય છે જુઓ, જમીને જાશે કે નહીં ગોપાલદાસ. ના ના, વખત જ ક્યાં છે, ફરી આવીશ ત્યારે જમીશ. ગોપાલદાસને ખબર છે કે અત્યારે પણ જમવામાં શું હશે તો કારેલા જ હશે, એટલે પહેલા જ ના પાડી દે છે કે ના ના મારે કઈ જમવું નથી, વખત જ ક્યાં છે, એટલે કે સમય જ નથી. અત્યારે નીકળીશ ત્યારે જ હું સમયે પહોંચીશ અને કાલ સવારે તો પાછા મહેમાન આવવાના છે, એટલે હવે હું ફરી પાછો ક્યારેક આવીશ ત્યારે તમારા ઘરે ફરી પાછો જમી લઈશ. ગોપાલદાસે કપડાં પહેર્યા, પછી બેગ લઈ અને તરત વિદાય થયા, એટલે કે ભાગ્યા. ગમે તેમ કરી અને બહાનું બનાવી અને બકોર પટેલની ઘરેથી એ છટકી ગયા, એટલે કે ભાગી ગયા.
અને શકરી પટલાણી કહેવા લાગ્યા કે તમે કઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કરેલા પ્રયોગને હાથ જોડ્યા હોય નહીં, કડવો રસ તો. એટલે શકરી પટલાણી જે છે એ શું કહે છે ગોપાલદાસને, બકોર પટેલને કે તમને કાંઈ શેઠિયાજી ખબર પડી કે આ બધું શું થયું? જે ગોપાલદાસ આપણી ઘરે અઠવાડિયા માટે રોકાવા આવવાના હતા, જ્યારે આવે ત્યારે અઠવાડિયા 10 દિવસે રોકાતા હતા, એ આજે આ વખતે 2-3 દિવસમાં જ ભાગી ગયા. અને એને જોતા જ લાગતું હતું કે કલકત્તાથી જે મહેમાન આવવાના છે ને એનું બહાનું એને સાવ ખોટું બહાનું બનાવ્યું. એવું કઈ ખરેખર હતું જ નહીં. અને એવું શું કામ બહાનું બનાવવું પડ્યું હશે? તો આ તમારા કરેલા પ્રયોગને લીધે. અને પાછી શું ઠપકો આપે છે કે કરેલા પ્રયોગને તો હાથ જોડ્યા છે, એટલે એ તો કઈ ઓછા હતા કે એમાં તમે પાછો કડવો રસ પણ એને દેવા ગયા? એટલે કડવો રસ તો જોઈને એ સાવ જ ભાગી ગયા, છટકી ગયા એવું લાગે છે. શકરી પટલાણી ટપ રસોડે ભાગ્યા અને પછી આ વાત કહી અને શકરી પટલાણી જે છે એ રસોડામાં પાછા જતા રહે છે અને ગોપાલદાસ જે છે એ વિદાય લઈને અહીંયાથી જતા રહ્યા છે. તો આપણી તમારી જે આ વાર્તા છે બકોર પટેલની, એ શેમાંથી લેવામાં આવી છે? તો લેખકની જે બકોર પટેલ ધોળકું ધોળું માંથી એની અંદરથી આખી કૃતિ લેવામાં આવેલી છે. તો આની અંદર બે જ પાત્રો મહત્વના હતા, ગોપાલદાસ અને બીજું કોણ હતું? તો બકોર પટેલ. બકોર પટેલનું ઘર હતું, એમને તો કરેલું ભાવતું થઈ ગયું, પણ એમની ઘરે જે મહેમાન આવ્યા એમના ઉપર એને કરેલાના પ્રયોગ કર્યા તો એમને એ ગમ્યું નહીં, એટલે બહુ ઓછા જ સમયમાં એ પાછા જતા રહે છે. અને બીજી વસ્તુ આપણે આમાં એ પણ શીખવાની છે કે કરેલાના ગુણ કેવા હોય છે. જો આ તમને ભાગતા ગોપાલદાસ ગમે તેવું બહાનું બનાવીને છટકી જતા હોય તેવા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જો 3 થી 12 ધોરણની અંદરની કોઈ પણ પીડીએફ અથવા તો પીપીટી, તો શેની? તો સ્વ અધ્યયન પોથી અને સોલ્યુશન, પછી સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરો. આમાંથી કોઈ પણ વસ્તુ જો તમારે જોતી હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી અને તેને મેળવી શકો છો. તેની કોન્ટેક્ટ નંબર છે 7046222254. અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરીને પણ તમે મેળવી શકો છો. આમાંથી કોઈ પણ વસ્તુની તમે જરૂરિયાત હોય તો તમે ચોક્કસ એ મેળવી શકો છો. હવે જોઈએ આપણે આ પાઠના શબ્દાર્થ. તો હજમ થઈ જવું એટલે કે પચી જવું, પાચન થઈ જવું. શેના કારણે થાય છે? તો કરેલાના કારણે. એના પછી ઓસડ એટલે કે ઔષધ અને દવા. એના પછી તેવડ એટલે તે પારસી શબ્દ પ્રયોગ છે તેવડ, પણ એના માટે એવો ઉપયોગ થાય છે કે તે. એના પછી કડવાટ એટલે કે કડવો સ્વાદ. પછી ભરપટે એટલે કે પેટ ભરીને. એના પછી મારણ એટલે કે અહીં ઈલાજ. મેં તમને કહ્યું હતું ને કે ગળિયાની સામે કડવું એ એનો ઈલાજ છે. નખમાય રોગ ન રહેવું એટલે તદ્દન નિરોગી થઈ જવું. કઈ પણ બીમારી, નાની મોટો રોગ એનામાં કઈ હોય નહીં તો આપણે એવું કહેવાય કે નખમાય રોગ નથી. એના પછી ટીકી ટીકીને તો ધારી ધારીને. અને ડબોલતો માર્યો એટલે કે મોટો કોળિયો મોંમાં લીધો. પરાણે ખાવાનો પ્રયત્ન કરીને એના મોઢાના હાવભાવ પરથી તમને એવું લાગે કે ડબોલતો માર્યો એમ. એના પછી આગળ તો નખોદ જાય એટલે કે સત્યાનાશ જાય. આવું ગોપાલદાસે કીધું હતું ને બકોર પટેલને, ત્યારે એટલું બધું ખાધા પછી લીમડાનો રસ વધારાનો પીવા માટે મળ્યો હતો ત્યારે. પછી કમકમાં એટલે ધ્રુજારી, આણે એટલે લાવે, ગ્લાસ એટલે કે કાચનો પ્યાલો. પછી પિત્ત એટલે વૈદિક પ્રમાણે શરીરની 3 ધાતુઓ હોય છે, કફ, પિત્ત અને વાયુ. એમાંથી એક એટલે કે પિત્ત. અને ત્યાર પછી તાવતર્યો એટલે કે એકાંતર્યો તાવ, જેને આપણે સામાન્ય રીતે તાવ જ કહીએ છીએ તે. તો એ ક્યારે આવતો નથી કારેલા ખાવાથી. એના પછી જોઈએ તો 2-5 પાનાનું પતાકડું એટલે કે ચોપાનિયું. એના પછી કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર કારેલા લટ્ટુ, જેને કારેલા બહુ જ પ્રિય હોય એવા. તો આપણી પાઠની અંદર કોણ હતા? તો બકોર પટેલ. પછી ચક્ર સંવંતથી આરંભતા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ એટલે કે તબડકો. દાળ પીતા હતા ત્યારે એવો અવાજ કર્યો હતો ને ગોપાલદાસે. પછી ઉલટી થવાનો ઉછાળો એટલે કે ઉબકા. જે વસ્તુ ન ગમતી હોય, ન ભાવતી હોય એને જોઈને જે આપણને ઉબકા થાય તો એ.
પછી આંખો પહોળી થઈ જવી તો આશ્ચર્ય થવું. રૂઢિપ્રયોગનો અર્થ મોંમાં પાણી આવી જવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાજતે ગાજતે માંડવે આવવું તો જાહેરાત રીતે બહાર આવવું. આપણને કોઈની અંગત વાત ન ખબર પડે તો આપણે સમય ઉપર છોડી દઈએ કે વહેલા મોડું ગમે ત્યારે આપણને ખબર તો પડશે જ ને, તો એને એવું કહી શકાય કે જાહેર રીતે બહાર આવવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પાઠ 6 કારેલાનો જે પ્રયોગ વાળો હતો, બપોર પટેલના કારેલા પ્રયોગ, તો એ પાઠની સરળ અને તમને મજા આવે એવી સરસ મજાની સમજૂતી આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું. તો તમને જો આ વિડીયો ગમતો હોય, તમને કામનો લાગતો હોય તો ચોક્કસ તમે જોડાયેલા રહો. તમારા મિત્રને પણ કોઈને ઉપયોગી થાય એમ હોય તો એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.